રાજ્ય સરકાર શ્રી દ્વારા વિવિધ યોજનાઓનો લાભ લાભાર્થીઓને સીધો મળી રહે તે માટે ગરીબ કલ્યાણ મેળાનું સમગ્ર રાજ્ય કક્ષાએ આયોજન કરવામાં આવી રહ્યું છે। શહેરી વિસ્તારમાં સરકાર શ્રી તથા મહાનગરપાલિકા અમલીકૃત યોજનાઓના પાત્ર લાભાર્થીઓને ઓળખી જરૂરિયાત મુજબ અને સમયસર લાભ આપી શકાય તે હેતુથી વર્ષ 2010થી સુરત મહાનગરપાલિકા દ્વારા ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવે છે। સમાજના જરૂરિયાતમંદ અને આર્થિક રીતે નિમ્ન સ્તરના લોકોને સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંતર્ગત આવરી લઈ જે તે યોજનાનો સીધો લાભ મળી રહે તે માટે સુરત મહાનગરપાલિકા દ્વારા તારીખ 27/9/2024ના રોજ વસ્તા દેવડી કોમ્યુનિટી હોલ અને પાર્ટી પ્લોટ કિરણ હોસ્પિટલ પાસે કતારગામ સુરત ખાતે 14મા તબક્કા અંતર્ગત ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે યોજાયેલ રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કરવામાં આવેલ ઉદ્બોધનનું સમગ્ર રાજ્યકક્ષાએ યોજાયેલ 35 ગરીબ કલ્યાણ મેળા ખાતે સીધું પ્રસારણ કરવામાં આવેલ। સુરત મહાનગરપાલિકા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી કાંતિભાઈ બલર, ડેપ્યુટી મેયર શ્રી નરેન્દ્રભાઈ પાટીલ, સ્થાયી સમિતિ અધ્યક્ષ શ્રી રાજનભાઈ પટેલ, શાસક પક્ષ નેતા શ્રી શશીબેન ત્રિપાઠી, દંડક શ્રી ધર્મેશભાઈ વાણિયાવાલા, પૂર્વ મેયર શ્રી હેમાલીબેન બોગવાલા, પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી દિનેશભાઈ જોધાણી તેમજ વિવિધ સમિતિઓના અધ્યક્ષ શ્રી મ્યુનિસિપલ સદસ્યશ્રીઓએ ઉપસ્થિત રહી લાભાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા। TV18 ન્યૂઝ સુરત।